તો અત્યારે ભારે વરસાદને લઈને રાહત કમિશનર બોલી રહ્યા છે, તેમને સાંભળીએ। કલાકમાં માહિતી અમારી પાસેથી માંગી પણ છે અને એ નિર્દેશ ક્લિયર કટ છે કે નીચે તમામ લોકોનો કોઈ પણ પ્રકારનો એમને હાનિ ના થાય અને કન્ટિન્યુઅસ એમની મોનિટરિંગ થતી રહે અને રેસ્ક્યુ અને રિલીફની જે કામગીરી છે તાત્કાલિક ચાલતી રહે। જે હજી સુધીમાં ચોમાસો આખું સિઝનનું વાત કરું તો અત્યારે જો વરસાદ છે એ 455.75 મિલીમીટર વરસાદ અંદર ટોટલ સરેરાશ થઈ ચૂક્યું છે રાજ્યમાં, જે ટોટલ વરસાદના 51.61% છે, એટલે આપણે લગભગ જે ટોટલ વરસાદ છે એનો અડધો વરસાદ કરતાં વધારે થઈ ગયું છે। સિઝનનો વરસાદમાં આપણે લગભગ 73 તાલુકા એવા છે જેમાં 500 મિલીમીટર કરતાં પણ વરસાદ વધારે થઈ ચૂકી છે અને જે રાજ્યમાં ટોટલ આજની વાત કરીએ 16 કલાક સુધી જો લેટેસ્ટ રિપોર્ટ આવે છે, દર 2 કલાકમાં મારી પાસે રિપોર્ટ આવે છે, જે 16 કલાક 4 વાગ્યાની રિપોર્ટ છે, એ પ્રમાણે જે રીઝન વાઇઝ વાત કરીએ આપણી પાસે 4 રીઝન છે, કચ્છ, નોર્થ ગુજરાત, ઈસ્ટ સેન્ટ્રલ, સૌરાષ્ટ્ર, સાઉથ ગુજરાત। એમાં સૌથી વધારે વરસાદ 75% કચ્છમાં થયું છે અને સૌરાષ્ટ્રમાં 73.25% વરસાદ થઈ છે। બાકી રીઝન્સમાં 25 અને 30% વરસાદ છે, એટલે ટોટલ 51% વરસાદ ટોટલ થઈ છે, જે 4 રીઝન અલગ અલગ 4 રીઝન્સમાં વરસાદ છે। જે ત્રીજો મુદ્દો છે એ ત્રીજો મુદ્દો પ્રમાણે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં અને છેલ્લા 24 કલાકમાં જે વરસાદ થઈ છે એ રાજ્યમાં સરેરાશ 38.18 મિલીમીટર્સ છે અને એમાં સૌથી વધારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં વરસાદ થયો છે, જેમાં 346 મિલીમીટર છે। પછી તિલકવાડા નર્મદામાં 205, વડોદરા 189, ભરૂચ 181 અને છોટા ઉદેપુરમાં 151 છે। આ તમામ તાલુકા વાઇઝ જે અમારી પાસે ડેટા છે તમામ અત્યારે પત્રકના સ્વરૂપમાં અને પ્રેસ રિલીઝના સ્વરૂપમાં આપને આપવામાં આવશે। ડેમ્સની વાત કરીએ તો જો સરદાર સરોવર ડેમ છે એમાં જે પાણીની આવક થઈ છે એ ટોટલ 54.61% થઈ ગયેલ છે અને રાજ્યમાં એ સિવાય જુદા જુદા જે 206 ડેમ્સ આવે છે એ ડેમ્સમાં 46 ડેમ્સ એવા છે જે ઓવરફ્લો થઈ ગયા છે, એટલે 100% વરસાદને કારણે એમાં પાણીની આવક થઈ છે। 70%ની ઉપર જે ડેમ છે એમાં 25 ડેમ્સ એવા છે જે એવા છે। હાઈ એલર્ટ ઉપર 51 ડેમ્સ છે અને વોર્નિંગ હેઠળ 12 ડેમો છે, એટલે ડેમોમાં પણ ખૂબ સારી પાણીની આવક આવી છે। એ ડેમ્સની જે યાદી છે એ યાદી પણ આપને આપવામાં આવશે। અત્યારે જે રાજ્યની નદીઓની વિગત છે એ વિગતમાં ટોટલ ઓવરફ્લો જે રિવર્સ છે એની સંખ્યા 10 છે, એમાં જે નામ છે તમામ આપને આપવામાં આવશે આપને, પણ એમાં ઓવરઓલ ફૂલઝર છે, રંગમતી છે, સસોઈ છે, રણજીત સાગર ડેમની પાસમાં જે માનસુનલ રિવર છે એ તમામ ઓવરફ્લો થઈ છે। એ પ્રમાણે ઓવરફ્લો જે તળાવ છે એની સંખ્યા 3 છે। વરસાદ વધારાનો હોવાના કારણે અમુક જિલ્લાઓમાં અમે લોકોએ શિફ્ટિંગ પણ કર્યો છે અને જે ટોટલ સિઝનનો જે શિફ્ટિંગ છે એની સંખ્યા લોકોની સંખ્યા 4238 છે અને જો ટોટલ રેસ્ક્યુ થયા છે ટોટલ આ માન્સૂન સિઝનમાં એ 535 લોકોની નો રેસ્ક્યુ કરવામાં આવે છે। પણ જે છેલ્લા 24 કલાકમાં જે વરસાદ થઈ છે, ટૂંકમાં આ સવારથી અથવા કલ જે વરસાદ થઈ છે એના કારણે જે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે એમાં ટોટલ રેસ્ક્યુ 215 લોકોનો છે અને ટોટલ શિફ્ટિંગ જે છે 826 લોકોની છે। એમાં મોટાભાગે નવસારી, દ્વારકા, સુરત, ભરૂચ જેવા જિલ્લા છે જેમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય અથવા શિફ્ટિંગ કરવામાં આવ્યું હોય એ લોકો તમામ શેલ્ટર હાઉસમાં અથવા પ્રાઇમરી સ્કૂલ્સમાં અથવા એવી જગ્યા ખાનગી અથવા એનજીઓની જગ્યામાં રાખવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર્સના જાણવા પ્રમાણે, જ્યાં વરસાદ જે લોકો સુરક્ષિત રહે અને એના ખાના જમવાનો અને બાકી બીજી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકમાં જે ડેથની સંખ્યા છે એ 8 છે। એમાં કારણ જે છે લાઇટનિંગ અને તળાવમાં વહી જવાના કારણે, પાણીના પ્રવાહમાં વહી જવાના કારણે મૃત્યુ થઈ છે, હ્યુમન લોસ ઓફ લાઈફ 8 છે। એમાં દ્વારકા, બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ આ 4 જિલ્લાનો સમાવેશ થાય છે અને જો ટોટલ ડેથ સ્ટેટમાં થઈ છે છેલ્લા માન્સૂનમાં એની સંખ્યા 61 છે। એનિમલ્સની સંખ્યા 323 છે। એ સિવાય જે મિટિગેશન માટે અમે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ્સ તૈનાત કરીએ છીએ।